ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને એરંડાનું વાવેતર વધારે પ્રમાણમાં કરાતું હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એરંડામાં રોગ જીવાતના પ્રશ્નને કારણે તેના ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે. મહેસાણાના ચલુવા ગામમાં ખાસ કરીને એરંડામાં કાતરા નામની ઈયળ પડી છે કે જે પર્ણોને અને માળને નુકસાન પહોંચાડે છે. ઠાકોર અમિતજી કાનાજી, ગામ ચલુવા, તાજી, જિલ્લો મહેસાણા. એરંડા વાયા હતા તે એરંડામાં જે આ ઈયળના કારણે અમારા એરંડામાં જેટલો પાક આ પૌધો બધો ખાઈ ગયો, એનો વિકાસ નહીં થતો. એના કારણે અમારે જે ઉતારા જોતા હતા એ મળ્યા નથી. એટલે આ ઈયળ અહિરે રોગનો ઈયળ છે, તો એના લીધે અમારે ઉતારા જોવા મળ્યા નથી. એટલે અમારે થોડીક અમારા ખેડૂતોનું શું હોય કે અમારે ખેતીવાડી જીવન જીવતા હોય, એટલે અમારે આર્થિક રીતે આમાં થોડુંક પેલું ઈર્યું થાય છે. એરંડા રહ્યા એક વીઘામાંથી શું ઉત્પાદન એમને માપતા હોય? એટલે અમે તો જો દર વખત લેતા જ હોઈએ છીએ કે વીઘે 50 મણ, પણ છેલ્લા 2 વર્ષથી વીઘે 30 મણ એવા ઉતારા થોડાક ઓછા થઈ ગયા છે. આ ઈયળ અમે કાતરા જ કહીએ, દેશી ભાષામાં અને કાતરા કહીએ. અને આ શું નુકસાન કરે? આમ નુકસાન એટલે કે એનો પત્તો હોય ને, આપણને નેચરલો પત્તો એરિયા બધો ખાઈ જાય, એનો વિકાસ થવા ના દેજો હોય એવો. એટલે પત્તો ખાઈ જાય એટલે એનો ઉતારો આવવાનું જ નહીં ને, એટલે ઉતારામાં અમારે થોડું નુકસાન પડે છે. આમ તો આમ તો ગણવા જઈએ તો 40 થી 50% નુકસાન ખરું, કે અમારી જે પહેલા હતી ને એના કરતી 50% નુકસાન ખરું. ભલાજી સુખસંગી ઓમાં બેનું કા ઈયળ પડી નથી પ્રોબ્લેમ, બીજું કોઈ નહીં. આ ઈયળ કયા સમયથી મતલબ શરૂ છે? આ લગભગ અમે વાયા ને એટલે 2-3 મહિનાથી આ ઈયળ ચાલુ છે. અને આ ઈયળ શું નુકસાન કરે તમને? આ ઈયળ કાતરા કાપી નાખે છે, પછી જ્યાં માલના ઘોઘરા આવી દે એટલે કાપી પેલું પોચા કરી નાખે. આ ઈયળને તમે દેશી ભાષામાં શું કહેતા હો? અમે કાતરા માનીએ છે બેન. બરાબર. અને મતલબ કેવી હોય છે અને કયા સમયમાં? આમાં લોબી હોય છે, આવી લોબી, અને કાળી ફોહો વાળી હોય. આ જે ઈયળ રહી એ એરંડાને શું નુકસાન કરે? એરંડામાં ખાલી આ પોદો કાપી નાખે, એનો વિકાસ થવા દેતી નહીં. એટલે અમે 2-3 વખત દવા છોટી બેન. તમારા કેટલા વીઘામાં એરંડા છે? અમારા 2 વીઘા એરંડા છે. બરાબર. અને આ જો ઈયળ મતલબ શરૂ રહેશે તો તમને કેટલું નુકસાન થાય એવી શક્યતા છે? આમ અમે તો બેન અમે નક્કી ના કરેલું, રાતે કેટલી વધી જાવ ઓછી થાય ખબર પડે કયો છે. દર વર્ષે કેટલા ઉતરે તમારા એરંડા? અમારા 20 મણ તો 30 મણ તો ના ઉતરું દર વર્ષે. અને આ વર્ષે કેવું છે એરંડા? આ વર્ષે હાલતા આ જે માલ નીકળી છે અમે સુધરા તો બરોબર, હાલ અમે ઉતારી નહીં માળ બાળ. અમારું વાવેતર અમારે ફૂટી છે, અમે એટલે કાતરણ વાવેતર જે થાય ખરું એના પર અમે આધાર. અમે સુધરે પાક એના પર આધાર છે. જેવી ઉતરે ના ઉતરે તમે જોઈ ને કે ઊંચા વધી ગયા, કાતરા કાપી છે, ખરાબ થાય છે, એ માટે કાતરા ની ઈયળ ના